સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી વડોદરાના સાવલી જરોદ રોડ પહોળો કરવાની કામગીરી હેઠળ વિકાસના બહાને વિશાળ અને વર્ષો જૂના વૃક્ષો કાપવાની પ્રક્રિયા શરૂ થતા પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો છે। એક તરફ સરકાર વૃક્ષારોપણ માટે કરોડો ખર્ચ કરે છે તો બીજી તરફ વિકાસ પ્રોજેક્ટમાં સરેઆમ લીલા વૃક્ષોનું નિકંદન થતા વિકાસ કે વિનાશનો સવાલ ઉઠવા પામી રહ્યા છે। વન વિભાગની મંજૂરી સામે પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। જે સાવલી જરોડ રોડ પર વૃક્ષો કપાયેલા જોવા મળે છે, જે વિકાસના બહાને લીલા વૃક્ષોનો નિકંદન જોવા મળી રહ્યો છે। જે વન વિભાગની મંજૂરી સામે રોષ જોવા મળી રહ્યો છે, જે પર્યાવરણને નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે। વિકાસ કે વિનાશનો લોકોના સવાલ ઉઠવા પામી રહ્યા છે। જે વન વિભાગની મંજૂરી સામે સ્થાનિક લોકો દ્વારા સવાલો ઉઠવા પામી રહ્યા છે। જે સાવલી જરોડ રોડ પહોળો કરવાની કામગીરી હેઠળ વિકાસના બહાને વિશાળ અને વર્ષો જૂના વૃક્ષો કાપવાની પ્રક્રિયા શરૂ થતા પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો છે। એક તરફ સરકાર વૃક્ષારોપણ માટે કરોડો ખર્ચ કરી રહી છે તો બીજી તરફ વિકાસ પ્રોજેક્ટમાં સરેઆમ લીલા વૃક્ષોનું નિકંદન થતા વિકાસ કે વિનાશના સવાલો ઉઠવા પામી રહ્યા છે। વન વિભાગની મંજૂરી સામે પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। જે સાવલી જરોડ રોડ પર વૃક્ષો કપાયેલા જોવા મળ્યા છે, જે વિકાસના બહાને લીલા વૃક્ષોનું નિકંદન જોવા મળી રહ્યું છે। જે વન વિભાગની મંજૂરી સામે રોષ ઉઠવા પામી રહ્યો છે, જે પર્યાવરણને નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે। વિકાસ કે વિનાશને લોકોના સવાલો ઉઠવા પામી રહ્યા છે। જે વડોદરામાં પર્યાવરણને લઈને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। જે સાવલી જરોડ રોડ પર વૃક્ષો કપાયેલા જોવા મળી રહ્યા છે, જે વિકાસના બહાને લીલા વૃક્ષોનું નિકંદન જોવા મળી રહ્યું છે। જે વન વિભાગની મંજૂરી સામે રોષ વ્યાપી ગયો છે, જે પર્યાવરણને નુકસાન થવાની ભીતિ સર્જવામાં આવી છે। જે સાવલી જરોડ રોડ પર વૃક્ષો કપાયેલા જોવા મળ્યા છે, જે વિકાસના બહાને લીલા વૃક્ષોનું નિકંદન જોવા મળ્યું છે। જે વન વિભાગની મંજૂરી સામે રોષ વ્યાપી ઉઠ્યો છે।